તો આ તરફ ગરબા આયોજનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અમદાવાદથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં 21 મોટા ગરબા આયોજકોને ફાયર એનઓસી આપવામાં આવી છે। ફાયર વિભાગ દ્વારા ફાયર એનઓસી આપવામાં આવી। પોલીસ જોડે અત્યાર સુધી 82 અરજીઓ આવી। એનઓસી વગર ગરબા આયોજકોને પરવાનગી નહીં મળે। પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજનને લઈને અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે પોલીસ વિભાગ દ્વારા ફાયર એનઓસી વગર પરવાનગી નહીં મળે તેવી વાત અત્યારે સામે આવી છે। તો 21 મોટા ગરબા આયોજકોને ફાયર એનઓસી આપવામાં આવે છે। પોલીસ જોડે અત્યાર સુધીમાં 82 અરજીઓ આવી હોવાની વિગતો અત્યારે સામે આવી છે। તો એનઓસી વગર ગરબા આયોજકોને કોઈ પણ પ્રકારની પરવાનગી આપવામાં નહીં આવે। ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મિત રાઠોડ જોડાઈ ગયા છે। જી મિત, અમદાવાદમાં 21 મોટા ગરબા આયોજકોને ફાયર એનઓસી આપવામાં આવે છે, ત્યારે પોલીસ જોડે અત્યાર સુધીમાં 82 અરજી આવી છે। શું છે આ સમગ્ર મામલો? ગરબા રસિકો માટે એક સારા સમાચાર આવ્યા છે કે ફાયર વિભાગ દ્વારા 21 જેટલા જે આયોજકો છે તેને ફાયર એનઓસી આપવામાં આવી છે। આ પહેલાં પોલીસ પાસે 82 જેટલી અરજીઓ આવી ચૂકી હતી, પરંતુ ફાયર એનઓસી ન હોવાના કારણે તેમને પરવાનગી આપવામાં નહોતી આવી। રાજકોટમાં બનેલા અગ્નિકાંડ બાદ જે ફાયર વિભાગ છે કોઈપણ પ્રકારે ચાન્સ લેવા નથી માગતું, કેમ કે મોટી સંખ્યામાં જ્યાં લોકો એકઠા થવાના હોય, ફૂડ સ્ટોલની પણ આ આયોજનોમાં વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, ત્યારે ફાયર એનઓસી ખૂબ જ જરૂરી બનતી હોય છે। દરેક ગરબા આયોજકે પોલીસ પાસે પરવાનગી માગી હતી, પણ પોલીસે ફાયર એનઓસી વગર પરવાનગી આપી નહોતી। ત્યારે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં એક અસમંજસની સ્થિતિ હતી કે ગરબા આયોજનનું શું થશે, પરંતુ હવે 21 જેટલા જે મોટા ગરબા આયોજકો છે તેને ફાયર એનઓસી આપી દેવામાં આવી છે। હજુ પણ ફાયર વિભાગ પાસે 70 જેટલી અરજીઓ આવી હતી, તેનો પણ હવે આગળ શું નિકાલ થશે તે જોવાનું રહેશે, પરંતુ હાલ 21 જેટલા ગરબા આયોજકોને પરવાનગી મળતા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર છે। ચોક્કસથી મિત, એક તરફ ખેલૈયાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે, તો બીજી તરફ જે લોકોને ફાયર એનઓસી નથી આપવામાં આવી તે આયોજકોમાં અત્યારે કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે, કેવા ચિંતિત જોવા મળી રહ્યા છે તે લોકો? જી, જે ફાયર વિભાગ દ્વારા જે છે તે ગરબા આયોજક સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી, ત્યારબાદ જે ફાયર એનઓસી આપવામાં આવી હતી। હવે જેના ફાયર એનઓસી માટેના જે નોર્મ્સ છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે। ખૂબ જ મોટા પ્રમાણમાં જ્યારે અમદાવાદમાં ગરબાનું આયોજન થતું હોય, પરંતુ ફાયર સેફટીને લઈને ક્યાંક ને ક્યાંક અસમંજસની સ્થિતિ છે, ત્યારે હવે વધુ ક્યારે ફાયર એનઓસી આપવામાં આવે છે તે પણ જોવાનું રહેશે। પરંતુ પોલીસ વિભાગ દ્વારા સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે એનઓસી વગર પરવાનગી આપવામાં નહીં આવે। ત્યારે બીજા આયોજનનું શું થાય છે તે આગામી સમયમાં જોવા મળશે। જી મિત, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। ખેલૈયાઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે, કારણ કે 21 મોટા ગરબા આયોજકોને ફાયર એનઓસી આપી દેવામાં આવે છે। પોલીસ જોડે 82 અરજીઓ આવી હતી, જેમાં એનઓસી વગર ગરબા આયોજકોને પરવાનગી નહીં મળે, તો પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજનને લઈને અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી। તો ગરબા આયોજનને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે અમદાવાદથી સામે આવ્યા છે, જ્યાં ફાયર વિભાગ દ્વારા ફાયર એનઓસી આપવામાં આવી છે। 21 મોટા ગરબા આયોજકોને ફાયર એનઓસી અપાઈ છે।